આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરાથી રોકાણકારોના ₹20 કરોડ ઉઘરાવી કંપની સંચાલકો ફરાર થયાના સમાચાર મળી રહ્યા છે। સનશાઇન ઇન્ફ્રા બિલ્ટઅપ નામની કંપનીના સંચાલક ફરાર થયા છે। દર મહિને ₹500 ભરી ₹42,400 મળવાની આપી હતી લાલચ। ત્યારે 4 વર્ષથી ભાગેડુ કંપની આ કૌભાંડ ચલાવતી હોવાનું પણ સામે આવ્યું છે। માસિક અને વાર્ષિક બચતના નામે આ કૌભાંડ ચાલતું હતું। રાજમહેલ રોડ પર ઓફિસ ખોલી આ કૌભાંડ આચરાયું હતું। રાજ્યભરના અનેક રોકાણકારોના નાણાં આમાં અટવાયા છે। અમદાવાદના રોકાણકારોએ નવાપુરામાં ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ શર્મા। જી મનોજ, લોકોને છેતરતું એક કૌભાંડ સામે આવ્યું છે, શું વધુ માહિતી છે? જે માહિતીની વાત કરું તો વડોદરાના રાજમહેલ રોડ પર એક કંપની શરૂ કરવામાં આવી હતી અને માસિક અને વાર્ષિક બચત યોજનાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા જે ડાયરેક્ટરો બનીને બેઠા હતા કંપની ખોલીને તેમને ઉઘરાવી લીધા છે। અને હાલ જે અમદાવાદના એક ફરિયાદી છે જેમને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે વડોદરામાં, અને તેમનું એવું કહેવું છે કે આ જે કંપની ખોલીને બેઠા હતા તેમને ઘણા લોકોના રૂપિયા ડૂબાડીને ફરાર થઈ ગયા છે। હાલ જે કંપનીના ડિરેક્ટરો છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે અને તમામ જે ડિરેક્ટરો છે તે ફરાર છે અને કંપની હાલ ત્યાં કોઈ પણ પાર્ટી કે કંપની કે એવું કશું ત્યાં છે નહીં। એટલે કહી શકાય કે લોકોના રૂપિયા લઈને આ કંપની રફુ ચક્કર થઈ ગઈ છે। પહેલા પણ આવા બનાવ બન્યા છે। લોકો વધારે વ્યાજના લાલચમાં ને વધુ નાણાં મળે તેના લાલચમાં આવું લે ભાગુ કંપનીઓના શિકાર બની જાય છે। 500 રૂપિયાથી શરૂ કરીને મોટી રકમો હતી જે વાર્ષિક એમને વધારે વ્યાજ સાથેના નાણાં આપવાના હતા અને તેને લઈને લોકો આ લાલચમાં આવી ગયા। અને હાલ જે આંકડો જાણવા મળી રહ્યો છે કે 20 કરોડથી વધુ રૂપિયા આ જે કંપની બનાવીને બેઠા હતા તે લોકો લઈને રફુ ચક્કર થઈ ગયા છે। જી મનોજ, આભાર।